મગનભાઈ હોળીના કલર આપણે રમી રહ્યા અને બધાય મિત્રોને હોળી શુભકામના સાથે સાથે આ વર્ષની અંદર કેરી જોવા મળે એવું લાગતું નથી. એ તો પ્રકૃતિના નિયમો અનુસાર જ થવાનું, કારણ કે આજુબાજુમાં આપણે જોઈએ, આપણે આજે કૃષિ વિજ્ઞાન એ પણ પાછું પડ્યું, કારણ કે મધ્યો આવ્યો તો કોઈને પણ મધ્યો રોકાણો નથી, ગમે તે દવા છાંટી છતાંય રાખતું હતું. આજે 7મું વર્ષ છે ડૉક્ટર સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ કરું છું. જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન એ પદ્ધતિ કરવાની. મધ્યો આવે પણ ખરો, છતાંય બંધારણ થતું હતું અને આજ સુધી કોઈ દિવસ મારે નિષ્ફળ ગયું નથી. મગનભાઈ, આ તમારા આંબાની વાડીની અંદર ટ્રેક્ટર ચાલુ છે, તો આમાં મૂળિયા નહીં કપાય? મૂળઝાડ તો તૂટવી જોઈએ. આપણે જૂના કાળનું હતું કે ભાઈ ટ્રેક્ટરને આજે આચ્છાદનના રૂપમાં મૃદુ આચ્છાદન કહેવાય, અને એ ખાતર જેટલું ગણ કરે. આપણે જે પાડાને રાપલીએ તો ખાતર જેટલું ગણ કરે, એને ફાયદો કરે. પણ એટલું બધું ઊંડું નહીં રાપલવું જોઈએ. મિની ટ્રેક્ટર, મોટું ટ્રેક્ટરથી રપલાય નહીં. મિની ટ્રેક્ટર અથવા બળદ, તો બળદ ક્યાંય મળતા જ નથી, તો મિની ટ્રેક્ટરથી આછી એવી રાખવાથી ફાયદો થાય, નુકસાન ન થાય. હું આવ્યો છું મગનભાઈ ભલાણીના આંબાવાડીની મુલાકાતે, અને આ વર્ષની અંદર જે આંબાવાડી છે એ ખૂબ જ ફાલ બહુ આવ્યો હતો પણ ખરી ગઈ છે. તો મગનભાઈની સાથેના આ જે સંવાદ છે આપણે જાણશું. મગનભાઈ, આ વર્ષે જે આપણે આંબાવાડી છે એ આંબાવાડીની જે ફૂટ હતી, જે ફાલ હતો, જે ફૂલ હતા, એ ખૂબ જ પ્રમાણમાં આવેલા હતા. પણ અત્યારે એવું લાગે છે આંબાવાડીની અંદર જતાં કે ક્યાંય કેરી દેખાતી નથી, છતાં પણ તમારી ત્યાં આંબાની અંદર અમુક કેરી દેખાઈ રહી છે. એટલે આમ તો આંબા છે એક વર્ષ નબળું આવે, એક વર્ષ સારું આવે. એટલે ગઈ સાલ નબળું હતું, એટલે આ વર્ષે સારામાં સારું આવવાના હતા. આવ્યા પણ ખરા. આવ્યા પછી જે એને ફલિનીકરણ થવું જોઈએ, કારણ કે આવે એટલો રહેતો નથી. આંબાની અંદર મોર નર પુષ્પો હોય, માદા પુષ્પો હોય અને નપુંસક, આ 3 હોય. એટલે માત્ર માદા પુષ્પ છે એમાં જ બંધારણ થાય. પણ ફલિનીકરણ થવા માટે જે મિત્ર કીટકોની જરૂરિયાત છે, એ મિત્ર કીટકો દર વર્ષે હું ફરતો જાઉં, આ વર્ષે મધમાખી જોઈએ જ નથી. મધમાખી તમારા ખેતરની અંદર તમે જે મધમાખીનું કર્યું હતું, પણ આ વર્ષે મધમાખીના જે બોક્સની અંદર જોઈએ તો મધમાખી બધી મરી ગઈ લાગે છે. એટલે એ છે ઇઝરાયેલી મધ છે. એ આંબા માટે બહુ એટલું કામે નથી આપતું, કારણ કે મેં 2 વર્ષ એની ઉપર આખું કર્યું કે એ નાળિયેરી હોય ત્યાં સુધી એને જ પસંદ કરે, આંબાના મોર ઉપર બેસતી નથી. બરાબર. પણ ઝેરી મધ અને આપણું જૂનું મધ, આ બે બહુ સુપર કામ કરે. ઉપરાંત દારિયા આવે છે, જે મચ્છી આવતી આપણે અને દારિયા આવતા, એ દારિયા પણ કામ કરે. પણ આ વર્ષે એ એટલા જોવા મળ્યા નથી, કારણ કે એટલી દવાઈઓ વધારે છટાણી, કારણ કે મોર વધારે આવ્યો હતો, એટલે ખેડૂતોએ થોડીક વધારે મહેનત કરી કે વણ રહે ત્યાં હાવ વયું ગયું. પણ મિત્ર કીટકો નહીં જીવે તો નહીં જીવાય. હું તમને રોકવા માંગુ કે આ વર્ષની અંદર ખેડૂતો એટલા બધી ખુશ થઈ ગયા હતા કે જ્યારે ફૂલ આવ્યા હતા આંબાની અંદર, અને ડિસેમ્બર મહિનાની અંદર, એટલે 1 મહિનો વહેલા આવી ગયા હતા, ત્યારે લોકોને એમ થતું કે આપણે બહુ મોટા ભાવ મળી રહેશે. પણ અત્યારે જે લોકોને પૂછીએ તો ખાવાની કેરી પણ મળી શકે એમ નથી. એટલે ખાવાની નથી રહેતી. આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એના માટે જવાબદાર વાતાવરણ તો છે જ. બરાબર. પણ એને આપણે થોડા બદલી શકવાના નહીં. પણ જે બદલ થાય એમાં તો આપણે પ્રયોગ કરીએ. દાખલા કે જંતુનાશક દવા છે, સાઈડ ઇફેક્ટ કરે છે, તો એને ઘટાડો, પ્રમાણ ઓછું કરો. મારી જેમ નહીં કરો. હું તો 7 વર્ષથી છાંટતો જ નથી અને નથી છાંટવી. પણ બધા એમ નહીં, પણ તમે થોડુંક તો વધઘટ કરો. તમે તમારી જાત અનુભવ કરો. 200 આંબા છે તો 20-25 આંબાને આવું તમે કરો પાણીનું. જો આ વર્ષે મારે ઓછું છે એનું કારણ એ પાણી જ છે. કોઈ વર્ષ હું પાણી પાતો નહીં. દિવાળી પછી પાણી પાવાનું જ નહીં. વટાણા જેવડી કેરી થાય તે પછી જ આંબાને પાણી આપવાનું. આ વર્ષે બધાને એટલો આવ્યો હતો, એટલે બધા બોલતા હતા જ પહેલેથી કે ભાઈ આ મરવા આવ્યો. અને મને થોડુંક જૂનું આપણા વડવાઓનું છે, આ ભડલી વાક્ય આ વર્ષે એ રીતનું છે કે શનિ રવિ કે મંગળે પોઢે જાદુ રાય, ભડલી તો એમ જ બધે લોકો દુઃખી થાય.
બરાબર. એટલો મોર આવ્યો ને આ દુઃખી થવાના છે એ મને થોડુંક વહેલું થયું એટલે હું કહું મને પાવા તો દે. સૌરાષ્ટ્ર ઝોનની અંદર જ આપણે જોઈએ છે તો ખેડી જે આંબા પાક છે આપણે ગીરના એ જનું એની અંદર જ આ રોગ છે કે આખા વિસ્તારની અંદર ગુજરાત કે આખા ભારતની અંદર છે? હવે આમાં છે ને હજી આ સંશોધનના વિષય છે. મારા અનુભવ છે મધ્યાથી કેરી નથી થતી એ વાત હાવ ખોટી છે. આ બરાબર. 7મું વર્ષ છે મારે. મધ્યો એટલો આવે નીચે ઉભાઈને આપણી માથે ટીપા પડે છતાંય બંધારણ એવું થાય કેરી એવી ચોખ્ખી થાય. તમે પણ જોઈ છે, તમે 3 વર્ષથી અહીં આવો છો હા, હા. કે કેરી એટલી ચોખ્ખી થાય કોઈ ડાઘ પડતો નથી. પણ દવા છાંટીએ તો મધ્યો અમુક આનો ડબલ જોરથી કામ કરે છે. એટલે જંતુનાશક દવા મેં મૂકી એમાં મને કાંઈ વાંધો આવ્યો નથી. દર વર્ષે 50-60 હજારની દવા છાંટતો એ બંધ થઈ ગઈ તો મને એ તો મરી ગયા, મારું રોકાણ ન થયો. એટલે એ રીતે થોડુંક આપણે જાત અનુભવ કરવો જરૂરી છે. હું એમ કહેવા માગું છું કે આ જે છે એ દરેક જે ફળ છે, બીજા ફળ આપણા નારિયેલી છે એની પણ સફેદ ફૂગ આવે છે, એમ દરેક ફળની અંદર આ લાગુ પડે છે નિયમ કે અમુક અમુક જગ્યાએ રહી જાય છે? એટલે જો દરેક જગ્યાએ લાગુ પડતું હોય હમ તો આજે આપણે શેઢે ઉભા ખાખરા ઉભા હમ એમાં કેસુડા પુષ્કળ આવ્યા, હમ એમાં પિત્ત પાપડો બંધાણો, બરાબર. એમાં બી પણ બંધાય છે. હમ અહીંયા પારસ પીપળો ઉભો છે આપણે જોઈએ છે. આમાં જુઓ તમે કેટલા લાગ્યા 1 2 3 4 5 5 ને 5 10 ને 4 14 ને એક ધારો એમને ઉપર સુધી આખે આખો આપણને જોવા મળે. એટલે બીજા જે ફળ છે એની અંદર જે આ વર્ષનો જે પ્રાકૃતિક નિયમ છે એ અસર કરતો નથી એવું તમારું માનવું છે? એટલે જે આંબામાં આ પદ્ધતિ છે ફલિનીકરણની તો મિત્ર કીટકો જોઈએ. કદાચ આમાં નહીં હોય, આ જાંબુડીનું ઝાડ છે એમાં પણ ફલિનીકરણ જોઈએ. આમાં ગુણું મોઢે થાય પણ ક્યાંક બંધાણા, કારણ કે ફલિનીકરણ ઝેરી મધે આપણા માટે ઉપયોગી છે. બરાબર. આજે પારસ આ એ રીતે આ પારસ પીપળો છે, પારસ પીપળો છે એની અંદર પણ ફલનીકરણ સારું દેખાય છે. અગણિત. બરાબર ને? હા, તો આ બધામાં છે. એટલે પ્રકૃતિ હાવ એવું નથી કર્યું, પણ આપણે પ્રકૃતિને અનુકૂળ થઈને કામ કરવું જોઈએ. બાકી 10 વખત દવા છાંટી એને ખાવાની કેરી નથી. આ આપણે જોઈએ છે. એટલે દવા છે એ અંતિમ નથી, પણ છતાંય ના છૂટકે એવી જરૂરિયાત ઊભી થાય તો કદાચ પણ તમે અખતરો તો કરો, 10 આંબા રાખી દો, નહીં છાંટો, એમાં શું થયું? ખેડૂતોને બસવા માટેની જે કારણ કે આવું ને આવું રહેશે તો ગીરના ખેડૂતોને મેં પૂછ્યું છે કે હવે તો આંબા કાપવા પડે એમ છે, તો વાતાવરણને જે એલાઇનમેન્ટ છે એ આખું વિખાઈ જશે. જંગલ ખાતાના જે અધિકારીઓ છે એ જંગલ બસાવવામાં તો નિષ્ફળ ગયા છે, પણ આ ગીરનું જે વન છે એ આંબાવાડીને કારણે ટક્યું છે. મારું માનવું છે કે જો આવું ને આવું આ વર્ષે અમારી જિંદગીના એટલા વર્ષની અંદર પહેલી વખત એટલા આંબા ફૂટ્યા હતા ને આંબા એટલા ફૂટવા હોવા છતાં બધું ખરણ થઈ ગયું. તો આ વિષય ઉપર જરાક એટલે આ ખેડૂત છે એને બધી રીતે કદાચ ઉત્પાદન થયું હોત તો આજે એ પણ કહેતા હતા કે કેરી કોઈ લેવા તૈયાર નહીં થાય એટલું ઉત્પાદન થાય. એટલે પણ પ્રકૃતિ અંતિમ, ત્યાં એક મેઇન વસ્તુ છે કે અંતિમ ભગવાનને માનો, અંતિમ વિજ્ઞાનને નહીં માનો. બરાબર. આજે મોટામાં મોટો પ્રશ્ન છે કે અંતિમ આપણે વિજ્ઞાનને માનીએ છીએ, અંતિમ ભગવાન છે. પ્રકૃતિ જે કરશે, પ્રકૃતિમાં છે જ બધું. ચોમાસે પણ આંબા આવે. બરડા ડુંગરમાં આપણે જોઈએ 10-10 હજારનું બોક્સ ગયું, 8 હજાર 10 હજાર, તો ચોમાસે પણ આવવાની એની કેપેસિટી છે, બંધારણ થાય છે. મારા બગીચામાં ચોમાસે 5 કેરી મળે છે, તો એ હુકામે થાય છે, પ્રકૃતિમાં છે. પણ આપણે કાંઈક ભૂલ કરીએ છીએ. એટલે પહેલું તો છે કે ભાઈ માણસ જ્યાં હરી કરે ને ત્યાં એને તકલીફ થાય છે. બને ત્યાં સુધી એને બિનજરૂરી હરી નહીં કરો, એને પ્રકૃતિના રૂપમાં રહેવા દો, અને જરૂરિયાત પડે ત્યાં જ તમે એને બિનજરૂરી તમે DAP ને યુરિયાને વાપરી અને આંબાને બગાડો. આંબાનું ચોખ્ખું છે કે ગમે એની વાડીએ તમે જાઓ, શેઢાનો આંબો હોય છે એ સારો હોય છે. શું કામે? તો ત્યાં ટ્રેક્ટર ઘૂસ્યું નથી. એક સાઈડના મૂળિયા તમે તોડી નાખ્યા, તો એક સાઈડમાં નથી ગયું, તો એ શેઢાનું ઝાડવું સારું હોય છે. એમ દરેક જગ્યાએ આપણે જોઈએ છે પ્રકૃતિમાં કે ભાઈ મગફળી જેવું જ કુવાડિયાના પાન હોય. હવે કુવાડિયામાં કોઈ દી મચ્છી નથી આવી, ઈયળ નથી આવી, એની સિંગું બંધાય, એમાં બીજ થાય, તો મગફળીમાં કેમ આમ થાય?
તો આપણે જેટલું એમાં હરી કરીએ છીએ વધારે ઉત્પાદન લેવા માટે, અને મૂળભૂત તો રીતે કહીએ તો આ બધાયનું કારણ આપણી જે ષડ ઋતુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, એ આવીને ઉભા રહીએ, મને લોભ જાગે કે હમણાંથી લેવા જાઉં ત્યાં હાવ જાય છે. તો આ હતા આપણી સાથે ગીર વિસ્તારના એક પ્રાકૃતિક ખેતી કરતા મગનભાઈ ભલાણી ને કે ગજેરા ભલે અહીંયા નહીં માં મગનભાઈ આંબળાસ ગામના વતની અને ખૂબ જ પ્રાકૃતિકની અંદર સુસ્ત રીતે જે અમલવારી કરી રહ્યા છે. આખા ગીરના પંથકના રાહત દર્શક છે એવા મગનભાઈ આ વર્ષની જે પ્રાકૃતિક અસર છે એની અંદર જોતાં એના જ આંબાની અંદર પણ અત્યારે કેરી દેખાય છે, પણ જેટલું ઉત્પાદન થશે એટલું આ વર્ષે નહીં થાય એવું પણ એનું કહેવાનું છે. આપણે આ જે ખેડૂતને બચાવવા માટે ધીરજ છે એ બહુ મહત્ત્વની છે, અને પ્રાકૃતિક ખેતી તરફ જો વળશે તો જ આપણે દુનિયાને બચાવી શકશું એવી સૂચન સાથે આપણે જય હિન્દ, જય ભારત, જય સોમનાથ, જય સોમનાથ.